એક લોખંડી પુરુષ હતા, એ પણ એક યુગ પુરુષ હતા. નરેન્દ્રભાઈ પણ એક લોખંડી પુરુષ છે અને યુગ પુરુષ તરીકે પૂજાઈ રહ્યા છે. જય સરદાર, જય સરદાર, જય સરદાર. 150મી મહામાનવ, ભારતને વિશ્વના મહામાનવ એવા સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણી ભારત વર્ષ ગઈકાલે કીધું તો મેં ફરી વખત કહું છું, અમદાવાદ જગદીશભાઈના પદયાત્રામાં આપણા યશસ્વી વડાપ્રધાન મહામાનવ, ભારતના નહીં વિશ્વના મહામાનવ, એમના નેતૃત્વની અંદર સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી થતી હોય ત્યારે આ મહામાનવના દિવ્ય ચેતનાને હું કોટી કોટી વંદન કરું છું. અને એવી ધરતી ઉપરથી વંદન કરું છું, એવા રાજવીની પ્રજાવત્સલ્ય રાજવીની આ ધરામાંથી વંદન કરું છું, જેમણે પહેલું રજવાડું એ સરદાર સાહેબને આપણા કૃષ્ણકુમારસિંહજીએ સ્વાહા કરીને કરી દીધું. એવી આ ભાવનગરની ભૂમિ અને એના આપણી પદયાત્રામાં જોડાયેલા સૌ પદયાત્રિકો, માનની નીમુબેન, આપણા કેન્દ્રીય મંત્રી શ્રી બેન શ્રી સેજલબેન, માનની કુમારભાઈ, કલેક્ટર શ્રી, સૌ ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર અને મારા પરમ સ્નેહી ભાઈ શ્રી હર્ષદભાઈ, આપણા વાઇસ ચાન્સેલર કૃષ્ણકુમારસિંહજી, મહારાજા ભાવનગર યુનિવર્સિટીના, જેનું નામ પણ નરેન્દ્રભાઈ આપ્યું છે, કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી. આ પહેલા નહોતું, ભાવનગર યુનિવર્સિટી. ડોક્ટર ટી.એસ. જોશી, આપણી ચિલ્ડ્રન યુનિવર્સિટીનું સપનું જે નરેન્દ્રભાઈ જોયું હતું, આજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે કામ કરી રહ્યા છે ભાઈ શ્રી જોશી. આર.સી. પટેલ, આઈઆઈટી ટીચર્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી, સન્માની કલેક્ટર શ્રી, સૌ સંતો પરમ પૂજ્ય કેપી સ્વામી, રામચંદ્રદાસજી, વિષ્ણુ સ્વામી, સૌ સંતોને મારા જય સિયારામ. આપણી વચ્ચે આજની આ યાત્રાની અંદર સરદાર બાગ છે, આનું નામ છે ને સરદાર બાગ છે. સરદાર સાહેબનું ત્યાં સ્ટેચ્યુ છે, તખ્તસિંહજીનું સ્ટેચ્યુ છે, અહીંયા આંબેડકરજીની નિશ્રા છે. આવા મહાનુભાવોની નિશ્રામાં આ યાત્રા નીકળતી હોય ત્યારે માનવાનું આ યાત્રા એ સરદાર સાહેબ સ્વીકારી લે છે. અહીંયા એવા વિશિષ્ટ મહાનુભાવો હાજર છે. હમણાં જેનો ઉલ્લેખ થયો સ્વતંત્ર સેનાની પરિવાર, બચુભાઈ, એમના ભાણીબા હંસાબેન, જાદવજીભાઈ મોદી, તેમના પુત્ર સોહમભાઈ અને દીપ્તિબેન, આ મહાપુરુષો માટે, એમના પરિવાર માટે તાળીઓના ગડગડાટથી વધાવીએ. આપણી વચ્ચે કોઈ દી હવારમાં જોવા ન મળે એવા મોંઘેરા વાલસોયા કલાકારો આપણી વચ્ચે. તમે 9 વાગે જોયા હોય અહીંયા ગાતા ને બોલતા, એક ક્લિપ કાઢી દીધી જાવ. સિવાય આપણા મોદી સાહેબ આવે ત્યારે ભાવથી જ્યારે પણ અમે કહીએ ત્યારે લોકો વધારે, બાકી એને તમે ગમે એ આપો નહીં. કારણ કે તો આપણને બધાને આનંદ આવે એવા સમયે રાત્રિના અને ધર્મનો કાર્યક્રમ હોય તો પણ વધારે છે. પણ હું ઋણ સ્વીકાર કરું છું, કલાકારોના હોડી અને મારા પરમ સ્નેહી અમારા કીર્તિદાન કાયમ કે આપણા વડીલ છે, એવા વડીલ માયા હતા. આ બધા આપણા એવા ઘરાણાઓ છે. ભાઈ કીર્તિદાનભાઈ, એને તો ખાલી લાલાની વાત કરી. લાલાના બધા કલાકારો હમણાં મને મળવા આવ્યા હતા, પણ આજે બાકી રાખે. ભવિષ્યમાં ભાવનગરમાં આપણે લઈ આવવાના છે. આવા તો અનેક ગીતો જેના કંઠેથી નીકળ્યા છે. ભગવાને એટલો સુંદર મજાનો કંઠ આપ્યો છે. આપણે ભાગશાળી છીએ. આ બધા જ કલાકારો
એ ગુજરાતની ભૂમિમાં જન્મ્યા છો સાહેબ, એનો અમને કીર્તિદાન આપનો આનંદ છે. એવા આપણું ઘરેણું ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી અને રાજભાને બોલાવવા તો જો શરૂ કર્યું હોય તો એની વાત ન કરો, પણ રાજભાના કલાકારો નિમંત્રણ આપી ક્યારેક પાછા પધારજો. એવા ભાઈ શ્રી રાજભા, આપણો ભાઈ સાગરદાન, ભાઈ પરેશદાન, સાજિંદાઓ, અહીંયા તડકામાં તમે જે ગાયું છે ને સરદાર સાહેબ માટે, અમારા માટે, તમારું ઋણ અમે ક્યારેય નહીં ચૂકી શકીએ. આપણે કલાકારો આવ્યા છો, સંતો આવ્યા છે, આ બધા એવા પરમ સ્નેહીઓ છે. અને બધું કુદરતી હોય, આમાં કેટલીક વસ્તુ છે ને એ અખંડ હોય, એ સંબંધમાં ખડકાવો ન આવે. અને આ મારા જે પરમ મિત્રો સ્નેહીજનો, એ મારા સુખ દુઃખના સાથીઓ છે, મારી પાસે કોઈ જવાબદારી પદ હોય ન હોય, પણ મારા અખંડ સંબંધો કાયમ રહ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું, સોમનાથ દાદાને, આપણા હવના સંબંધો એવા કાયમ અખંડ રહે. જીવનમાં ઉતાર ચઢાવ, આગળ પાછળ બધું આવ્યા કરે, પણ સંબંધોની અખંડિતતા એ સરદાર સાહેબ પાસે આપણે શીખવા જેવી છે. અહીંયા બચુભાઈ અને જાદવજીભાઈ એમનો પરિવાર છે. મને એવું લાગે છે કે આ યાત્રા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષમાં ચાલી રહી છે. એનું કોઈ કારણ પણ છે. એવું કારણ છે કે ઇતિહાસ એ સતત જાગૃત રહે. નવી ને વર્તમાન પેઢી એના રાહે ચાલે છે. 150 વર્ષ પહેલા જન્મેલો માણસ હર્ષદભાઈ, આજે આપણે એમ કહી કે એના ચીંધેલા માર્ગે ચાલો. કેવું ભગવાને એને અદ્ભુત વ્યક્તિત્વ બનાવ્યું છે. કોઈ કલ્પના કરી શકે 150 વર્ષ પછી પેઢીઓ બદલાઈ ગઈ, વિચારો બદલાઈ ગયા, વ્યવસ્થાઓ બદલાઈ ગઈ, હું એમ કહીશ સંસ્કારો બદલાઈ ગયા. છતાં પણ આ સંસ્કારો ભારત ભૂમિમાંથી ન જાય, આપણા મહાપુરુષોને યાદ કરવાના. આ અને નરેન્દ્રભાઈને હું સચ્છદ વંદન કરું છું, ભૂપેન્દ્રભાઈને વંદન કરું છું, જગદીશભાઈ વિશ્વકર્માના પ્રમુખ છે અભિનંદન આપું છું. 182 વિધાનસભામાં આવી પદયાત્રાઓ એ લોકોને જોડીને, આવા મહાનુભાવોને જોડીને, સંતોને જોડીને સરદાર સાહેબને સમાજ જીવનમાં જીવંત રાખવાનું કામ. અહીંયા બે પરિવારના લોકો છે. હવે ઈ વખતે એટલા વર્ષે સરદાર સાહેબને મોતને ઘાટ ઉતારવા માટે અહીંયા ખાનગેટ ચોકની અંદર એવા તત્વો હોય તો કલ્પના કરો, જેને આઝાદી અપાવી, ગાંધીજીના માર્ગે ચાલ્યા, પણ પદ છોડીને ગાંધીજી કીધું તો નાયબ વડાપ્રધાન ને ગૃહમંત્રી થયા, બાકી વડાપ્રધાન થવા નહીં. આજે જો એ હોત તો ભારતની શિકલ અલગ હોત. પણ મને કહેતા આનંદ છે કે આજે નરેન્દ્રભાઈ છે એટલે ભારતની શિકલ અલગ છે. આવા તત્વોનો જન્મ થતો હોય, 150મી વર્ષની જન્મજયંતિ ચાલતી હોય, એવા વખતે નરેન્દ્રભાઈનું વડાપ્રધાન પદમાં હોવું ને એ જ ભારત વર્ષના નાગરિકો માટે અતિ ઉત્તમ કામ છે. 6 થી 6 ડિસેમ્બર, 26 નવેમ્બર થી કરમસદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કરમસદ થી કેવડિયાની એક ભારત વર્ષનું યુનિટી માર્ચ, જેમ આપણા યુનિટી માર્ચ કાઢીએ છીએ, સમગ્ર ભારતના લોકો, વડાપ્રધાન શ્રી, માનની રાષ્ટ્રપતિ મહોદયા, રાજ્યપાલો, આદરણીય અમિતભાઈ, એ તો 20મી જ આવે છો, પાછા પધારજો અમિતભાઈ ભાવનગરની ધરતી ઉપર. એ આપણું રાજ્ય બિહાર જીતાડીને આવે છે મોદી સાહેબના નેતૃત્વમાં. કોઈ કલ્પના ન કરી હોય એવું એ રિસર્ચ કરો, એવું વિસ્તાર જ્ઞાતિ જાતિથી વિકાસના નામે શું થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ એ લઈને આપણા જગદીશભાઈ અને અમિતભાઈ આવે છે. ત્યારે વિશેષ નથી કહેતો, પણ એ વખતે પણ આવા લોકો હતા. તો વિચાર કરજો, આજે પણ ભારતમાં રહીને આવા લોકો છે ને એને સબક શીખવાડવા માટે જ નરેન્દ્રભાઈ મોદી છે. એ વખતે સરદાર સાહેબને મોતના ઘાટ ઉતારવા નીકળે, આજે નિર્દોષ લોકોને મોતના ઘાટ ઉતારવા નીકળવાના લોકોને નરેન્દ્રભાઈએ કહ્યું છે કે ઈંટનો જવાબ એ તમને પથ્થરથી મળવાનો છે. આ ભારત એ નવું ભારત છે. આ ભારત એ પહેલાનું ભારત નથી. હમ નહીં છોડેંગે, નહીં બક્ષેંગે, નહીં.
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં કરી જાય એ આ ભારત છે. આ ભારત વર્ષની તાકાત છે, સૈન્યની તાકાત છે, ફૌજની તાકાત છે, ભારતીયોના આશીર્વાદ છે. એટલે નરેન્દ્રભાઈ ત્યાં છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આ યાત્રાઓ નીકળી રહી છે. ત્યારે અનેક લોકો રસ્તામાં જોડાવાના છે, રાહ જોતા હશે. પણ સરદાર સાહેબ માટે આટલો ટાઈમ કાઢવો ને એ કાંઈ નથી એવું માની જિંદગીમાં ચાલ્યું. જે માણસે કંઈક આપ્યું છે, કર્યું છે, અખંડ ભારત બનાવ્યું છે, એના શિલ્પી તરીકે ઓળખાય છે. અનેક લોકોએ એને ભૂલાવવાના પ્રયાસો કર્યા છે. સોમનાથની વાત થઈ છે. સોમનાથનો જીર્ણોદ્ધાર ન થાય કે આ વખતે નહીં કાંઈ લઘુમતી તુષ્ટિકરણ થતું, એ વખતથી થાય. એ વખતે પણ ના પડી. અરે સરદાર સાહેબની અંતોષથી થાય, એમાં સરકારના મંત્રીઓને જવાની ના પાડે. આ પ્રકારે સરદાર સાહેબ એના માટે સરદાર સાહેબ એના માટે એમણે ગાદીઓ છોડી. મિત્રો, સાચું સન્માન આપવાનો સમય આવ્યો છે. ત્યારે 40 વર્ષ પછી ભારત રત્ન મળે, આટલા વર્ષ પછી આ મહામાનવની મહા પ્રતિમા બને. નરેન્દ્રભાઈને લાખ લાખ વંદન કરીએ છીએ. વાતોથી ન થાય, વ્યવહારોથી થાય. વાતો તો ઘણી થાય સરદાર સાહેબની, પણ સરદાર સાહેબના જીવનમાં એમના પછી ભારત વર્ષમાં એમની જે એકવાર મૂકવાનો પ્રયાસ થયો છે, મિત્રો, દાજ કાઢીને આગળ કરવા માટેનો સમય એ 150મી જયંતિ છે. દાજ કાઢીને કહું છું, કોઈ એક સરકારો નહીં. આવો કૌશિકભાઈ, આવો. આપણા પ્રભારી મંત્રી પણ આવી ગયા છે. દીગુબા પધારો છે. ધારાસભ્ય જયવીભાઈ આવ્યા છે. આપણા મોંઘેરા મહેમાનો છે, તાળીઓથી વધાવો. યાત્રા વહેલી નીકળે, મોડી નીકળે, તડકો છાયો. મને આજે ભાવેણા ઉપર ગૌરવ છે, કલેક્ટરશ્રી. આ તડકામાં પણ આપણું ભાવેણું આખા રોડે ઉભું છે ને અહીંયા બેઠું છે. આ મહાનુભાવોને સાચું જીવન દર્શન. અને મને આનંદ છે, એક લોખંડી પુરુષ હતા, એ પણ એક યુગ પુરુષ હતા. નરેન્દ્રભાઈ પણ એક લોખંડી પુરુષ છે અને યુગ પુરુષ તરીકે પૂજાઈ રહ્યા છે. તો આવું અડીખમ નેતૃત્વ ભારતને એક રાખવા માટે, અખંડિત રાખવા માટે, દેશભક્તિની એક ધરોહર કેવી રીતે બનીને, એટલા માટે ભારતવાસીઓને એ મિત્રો અવારનવાર એક કરવાના પ્રયાસો કરે છે. સૌ સાથે મળીને એમના નેતૃત્વની અંદર સરદાર સાહેબના સપના કોઈ પૂરા કરી શકે તો મોદી જ કરી શકે. સરદાર સાહેબે જોયેલું ભારત એ કોઈ બનાવી શકે તો તમારા મારા મોદી સાહેબ જ બનાવી શકે. એવું ભારત, અખંડિત ભારત, વિકસિત ભારત, સશક્ત ભારત બનાવવા માટે થઈને સમગ્ર દુનિયાનો જમાદાર ભારતને જોવા માંગીશ કે નહીં. જમાદારો ખોટું ન લગાડતા, જૂની કહેવત છે. જમાદાર એટલે વડીલપણું, માયાભાઈ. જમાદાર એટલે પટેલપણું, ગામની અંદર બધાનું માને. વિશ્વ આખું ભારત કેમ ચાલે ને એવું ભારત બનાવવા માટે નરેન્દ્રભાઈ નીકળી પડ્યા છીએ. ચાલો આપણે સૌ એ દોડતી બસમાં બેસી જઈએ. રહી જઈશું તો આવનારી પેઢી આપણા ઉપર થૂકશે કે સમય હતો ત્યારે તમે ગાડી ન બેઠા. આ વિકસિત ભારતની યાત્રાની અંદર, સશક્ત ભારતની યાત્રાની અંદર, અખંડ ભારતની યાત્રાની અંદર આપણે સૌ સામેલ થઈએ. પરિવારને કહીએ, આ માત્ર કોઈ એક કાર્યક્રમ પૂરતું સીમિત ન રહે. આપણું ભારત કાયમ છે, મા ભારતી કાયમ છે. મારું કર્તવ્ય અને ફરજ આવા મહાનુભાવો, મહાપુરુષો, એ ગાંધીજી હોય, સરદાર સાહેબ હોય, શહીદ ભગતસિંહ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ડોક્ટર આંબેડકર સાહેબ હોય, કે હમણાં જ આપણે સૌ જાણીએ બિરસા મુંડાજી હોય, અહીંયા સરદારસિંહ રાણા, આ બધા જ લોકોએ બલિદાનો આપ્યા છે ને એ એળે ન જાય એનો સંકલ્પ કરીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. અને તમે બધા આ યાત્રામાં આવીને મારું નહીં, ભાવેણાના કૃષ્ણ કુમારસિંહજીનું રૂડું લગાવ્યું છે, આપણા કૃષ્ણ કુમારસિંહજીનું રૂડું લગાવ્યું છે. એવું ખમીર જમીર, એવું સ્વાભિમાન, એવું ગૌરવ કાયમ દેશ માટે રહે ને એવી આપણે સરદાર સાહેબને પ્રાર્થના કરીએ. અમે વિચલિત ન થઈએ, અમારા કામથી વિચલિત ન થઈએ, પ્રામાણિકતા અને નિષ્ઠાથી અમને સોંપેલું કામ
અમારું નહીં, આપણા હવનું કહું છું, જ્યાં જઈએ ત્યાં માં ભારતી માટે નિભાવવાનો સંકલ્પ કરીએ. સૌને અભિનંદન, આભાર. ભારત માતા કી જય. જય સરદાર, હિંદા સરદાર. અને આપણી ભાવનગરની ભૂમિ, ભારતની ભૂમિ અને કૃષ્ણકુમારસિંહજીને સત સત વંદન. જય સરદાર. આભાર માન્ય મંત્રીશ્રી આપશ્રીનો. આજના અવસરે આપણા સૌની વચ્ચે ભાવનગર જિલ્લાના માન્ય પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે વિનંતી કરીએ માન્ય અધિક જિલ્લા કલેક્ટર શ્રી એન ડી ગોહાણી સાહેબને આપ વહીવટી તંત્ર વતી માન્ય પ્રભારી મંત્રીશ્રીનું અભિવાદન કરશો. જોરદાર તાલીમથી આપણે સૌ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય પ્રભારી મંત્રીશ્રીને વધાવી લઈએ. હવે પછીના ક્રમે આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબ પણ ઉપસ્થિત છે. તેમનું પણ અભિવાદન કરવા માટે માન્ય ગોહાણી સાહેબને વિનંતી કરીએ. ફરીથી એકવાર જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈએ. આજના આ અવસરે આપણા સૌની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લાના માન્ય પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ સાહેબ પણ ઉપસ્થિત છે. તેમનું પણ અભિવાદન કરવા માટે માન્ય ગોહાણી સાહેબને વિનંતી કરીએ. આપના વરદસ્તી તેમનું અભિવાદન કરશો. ફરીથી એકવાર જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈએ. અને હવે પછીના ક્રમે દોસ્તો, સરદાર સાહેબ ગુજરાત વિદ્યાપીઠના વીસી રહી ચૂક્યા છે અને આજે આ મંચ પર ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન વીસી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ ઉપસ્થિત છે. ત્યારે આપને વિનંતી કરીએ કે આપ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ બનાવેલી આ સૂત્રની આટીથી માન્ય કૃષિ મંત્રીશ્રીનું અભિવાદન કરશો. જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈશું. ગુજરાત વિદ્યાપીઠ એ એક એવું આપણું પ્રેરણાધામ છે. એમ કહું, પ્રેરણાધામ કહું છો. એવા વિદ્યાર્થીઓ, એવા નાગરિકો, એવા યુવાનો, એવા યુવતીઓ તૈયાર થાય છે જે અત્યારના સમયમાં સંભવ નથી. એના વાઇસ ચાન્સેલર હોવું નહીં ગૌરવ છે. આપણા હર્ષદભાઈ એના વાઇસ ચાન્સેલર છે.